ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી, જય દ્વારકાધીશ. કેમ છો બધા? બધા મજામાં જઈશો. તમારા બધાનું નવા વિડીયોમાં સ્વાગત છે. હવે મામાના ઘરેથી નીકળી ગયા, મીરા દીદીને ઘરે જવા. નહીં મીરા? હા હાલો હાલો બધા જઈએ. હા જવું જ જોઈશે જ ને. તાર મમ્મી ફોન કર્યા કર થઈ અહીંયા આવો અહીંયા આવો. અત્યારમાં આવી ગયા કેટલા ફોન? એ તો કહું તારી મમ્મીને ફોન કેટલા આવી ગયા કે અહીંયા આવીને પછી જઈજો. હા હાલો હાલો વાટ જોવે છે. હાલો તો હવે ધાબાવડ જાય. જો ધાબાવડ પહોંચી ગયા મીરાની ઘરે. જો મીરાનું ઘર છે સરસ. ચલ શાક સુધાર લીધું. હા બપોરનું શાક બનાવું છું. હા એમાં બટેકાનું શાક ને બટેટાનું સેવ ટમેટાનું ને મરચાં વઘારવા. વાહ સરસ. હાલો બનાવવા માંડો હવે. હાલો બનાવીએ. લાઈન હું કરી દઉં શાક સંભારા, તું રોટલા ને રોટલી કરજે. હા તો હું રોટલી બનાવી નાખું. હું શાક સંભાર બને. તમારે રાજકોટના આસાન થાય ને હાલો. હા તો હું હમણાં શાક સંભારા કરી દઉં, તું રોટલી ને રોટલા કરી નાખ. જો ઉઠી ગયા, ચા પાણી પીવાઈ ગયા ને હવે બાજુમાં ચા પીવા જાય હી. હાલો હવે બાજુમાં ચા પાણી પી આવી. મીરાબેનના પાડોશીને 2 વાર તો બિચારા બોલાવી ગયા રમા માસી. કીધું હાલો હવે જઈ આવી. જો બાજુમાંથી ચા પાણી પીને આવી ગયા હે હવે પાછા. બધા ખાટલા નાખીને બેઠા હે બધા. જો બાજુમાંથી ચા પાણી પીને આવી ગયા. નહીં માસી? મીરાબેન હા મજા આવી બાજુવાળાની. બહુ મજા આવી હો. લીમડો હતો ને ખાટલા ઉપર બેહીને શરબત પીધું, શરબત પીધું, લીમડાનો વાહર ખાધો. ખાટલા ઉપર બેઠા હશે લગાસીમાં. જો ઢીંગુ અહીંયા બેઠી હે ને બાબુન ખોરામાં. એ ઢીંગુ શું કરસ? જો આ અમારા આ ભાઈ રહ્યો ને કાયમ અમારા વિડિયા જોવે હે રોજે રોજ. નહીં ભાઈ? તાર નામ શું છે? હે હાર્દિક. રોજ અમારો વિડીયો જોશ ને તું? હે હા ભાઈ. હા મજા આવે તને વિડીયો જોવાની? તો વાંધો, બહુ મજા આવે તો સારું લે. અને અમારા રાહુલભાઈ તો અહીંયા જો મેચ. નહીં રાહુલ? મજા આવે ને તને મેચમાં? તારા અહીંયા દોડે રમવા નહીં જવા તો એ વાંધો આવે ને. સારું હાલો. રસોઈને તો હજી વાર છે નહીં મીરા? જો સરસ મીરાને ઘરની બાજુમાં જ મસ્ત લીમડો છે. કેવો સરસ લીમડો. આમ ન્યા જ બેઠા હતા અગાસીમાં. એવી અસલ હવા આવતી હતી. બધા નાસ્તો કરવા બેસી ગયા હે. એક ભાઈ તો ફોનમાં વાતું કરે હે. એ ઢીંગુ માસી નામ શું છે? એ માન્યતા. માન્યતા ને મમ ખાવું હે. મમ ખાવા દે. જો રવિ લઈ આવ્યો સિંગ ને સાબુદાણા ને કેસો ગયો તો. નહીં રવિ? આમાં રાજકોટ વાળા નાસ્તો ભાવે એવો જ તું નાસ્તો લઈ આવ્યો ભાઈ. માસી તમારે હાલશે કે નહીં હાલે એવો નાસ્તો? હાલે આપણે બધું હાલે. રાહુલ હાટુ થી લઈ આવ્યો. એ કે રાહુલ ને એવું ભાવે ને એટલે. રાહુલ કયા તો માસી નો ખાય. માસી ખાય જ ને પણ. હે મીરા તને તો હાલશે નહીં મીરું? હું બે જાઉં નાસ્તો કરવા બધાની હારે. હાલો હાલો નકર થઈ રહ્યો. હાચન હા થોડાક તો રોધવા દઈશ ને મારા વાહે. હા એમ તો રહે. હા એમ. હિંગી બેઠી હતી ને એના ઘરે હવે ચા પાણી પીવા જવાનું છે. હાલો હવે જાય. હવે હું જ હારે થઈ જાઉં. મીરા ગામની બજારું છે નહીં મીરા? હા લઈ ગયો. હા સરસ તમારું ગામ હે મીરા. હા બધું જોઈ લેજો. હા સરસ છે. મજા આવે એવું છે ને? મજા આવે એવું છે. મસ્ત ગામ છે તમારું. ઢીંગુ ને તો હાલવું જ છે જલ્દી. નહીં ઢીંગુ? હાલતા શીખી હે ને હમણાં. એટલે મજા આવે હાલવાની. હા ગાડી હાંકવી છે એને તો. ગાડીમાં બેહીને હા સરસ. હાલો ધાબાવડની ગલિયું શેરીયું શું કયો તમે? શેરી શેરી કયો ને? અમે શેરી જ કઈ. સરસ છે. મીરાના માતાજીનો મઠ છે. હા
પેકેટ મસાલો તૈયાર કરી લીધો, તીખા દાણા, ડુંગળી, કોથમીર અને મસાલો. હાલો હવે મસાલો વઘારી નાખી. તેલ સરસ આપણું આવી ગયું છે. હોય એટલે પલાળી જ નાખો. પલાળી પેકેટ તૈયાર કરેલા. હા તો આ બાજુ અમારે જ ન જોડાવું. જડી જ જાય ને. કેસોદથી જ લઈ આવ્યા. કેસોદથી જ લઈ આવ્યો રવિ. તઈ આપણે નાસ્તો કરવા બેઠા, નાસ્તો ને બધું મને ખબર નથી. તને ખબર નથી. બધી જગ્યાએ અત્યારે બધું મળવા માંડ્યું છે. બાકી ગયું છે. હવે આપણે બટેકા નાખી દઈ, અડધા રાખી દે. દાબેલી ઓલી સેન્ડવિચ બનાવવાની છે અને અડધા બધા દાણા આવી જ જાય એટલે આમાં જ નાખ દેવા. નહીં મીરા? હા આમ કરો ને તમે લોકો. હા એક સરખો બધાયમાં સ્વાદ આવી જ જાય. નહીંતર ભરી એમાંય નાખતા જવાય. મસ્ત બની ગયો આપણો દાબેલીનો મસાલો. હવે કોથમીર છાંટી દે. બધી નાખ દઉં, થોડીક રાખું. રાખવી રાખવી સેન્ડવિચ છે. હાટો. ગરમી એમ થાય છે મીરા રસોડામાં. લ્યો કમ્પ્લીટ મીરાબેન. રેડી. સરસ. હાલો હવે સેન્ડવિચ બનાવી નાખી. મસ્ત ને. બટેકા બફેલા તો તૈયાર હતા. એમાં ધાણા જીરું, મીઠું, હળદર, કોથમીર, ગરમ મસાલો નાખ્યો છે ને મીરા મરચું લીલું ખાંડે છે. નહીં મીરા? હા ખાંડી નાખે પછી નાખ દે. હવે કેન્સલ થયું સેન્ડવિચ બનાવવાનો ને પકોડા. નહીં મીરા? હા હવે પકોડા બની જાય. જો અહીંયા પકોડા બનવા માંડ્યા. થોડોક છેટો રાખીને કે મોબાઈલ ફ્રાય થઈ જશે. અહીંયા કંઈક હાલે હે. હવે શું હાલે મમ્મી? દાબેલી. દાબેલી દેખાતું નથી. દાબેલી તો દેખાતું નથી. દાબેલી બની ગઈ હોય એવું. હજી બની નથી બેટા, હજી તો કટિંગ હાલે છે. કટિંગ હાલે તો બનાવી લ્યો. બીજું હું જો પકોડા બની ગયા હે. દાબેલી આવા દે માસી આ બાજુ શેકાઈ જાય એટલે. મીરા હવે આપને ભૂખ લાગી ગયો. હાલો બેસી જ જાઓ બધું. એક તો ઘરે આવીને ખાવાય નથી દેતા. ઓય દીધું છે હો. કાઈ બોલતો નહીં કઈ. તે કીધું ઈ નાસ્તો મગવી દીધો છે કેસોદ થી. કેતો હા બેસી જ જાઓ. તો મારા મતલબની વસ્તુ છાઈસ ભર દે. છાઈસ ભર દે. તાર મમ્મી ને કે મારા નહીં મતલબની વસ્તુ. ઓલી શેકી દી અલગ રહી. કોણ કહેવાય કે જમવા બેહું છું. શું રવિભાઈ કેવી બની? હાલે 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 ને તો વાંધો નહીં. બોલો. હવે ચાલુ કર ને. આપો તો ચાલુ કરો. આ આવી ગયું પકોડા તો આવી ગયા પણ હારી. આમ જોવો જી ચટણી પી જાવ તો થાય. આ શું કહેવાય? ઈ મારે ક્યાં ખાવું? મારે દાબેલી ખાવી. હજી મારી મૂળ વસ્તુ ન થાય એવી વાત. જોશની માં સિંદે એ આવું બધું $40 ના બોલો એટલી બેસ્ટ કિંમતી. વિડીયોનું અહીંયા જ એન્ડ કરી. કાલ ફરી મળશું નવા વિડીયોમાં. ત્યાં સુધી લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. કાલ ફરી મળશું નવા વિડીયોમાં. ત્યાં જય શ્રી કૃષ્ણ, જય માતાજી, જય દ્વારકાધીશ.